નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ લાઈવ સાથે હું છું હિનલ। જામનગરમાં ગોવાણા ગામે 2 વર્ષનું બાળક બોરવેલમાં ખાબક્યો। તો 6 વાગ્યાની આસપાસના અરસામાં ઘટના બની છે। 2 વર્ષીય બાળક રાજ વસાવા રમતા રમતા બોરવેલમાં ખાબક્યો છે। 8 થી 12 ફૂટ ઊંડે બાળક બોરવેલમાં હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। તો બાળકના રેસ્ક્યુ માટે જામનગરની ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। વડોદરા અને રાજકોટથી એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે। બાળકના રડવાનો અવાજ સંભળાતા જ તેને ઓક્સિજન પૂરો પડાયો છે। ઘટનાને પગલે એસપી સહિત મામલતદાર ઘટના સ્થળે છે। ફાયર પોલીસ સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ રહી છે। તો જેસીબીની મદદથી બોરની બાજુમાં જ 2-3 ફૂટ દૂર ખાડો ખોદવાનું શરૂ કરાયું છે। તો બાળકને બચાવવા માટે સમગ્ર જામનગર જિલ્લા પ્રશાસન કામે લાગ્યું છે। તો જામનગર જિલ્લા એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે। અમરેલીથી રોબોટ મંગાવીને બાળકને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે। તો વડોદરા એનડીઆરએફના હેડક્વાર્ટરથી પણ ટીમ રવાના થઈ છે। 2 વર્ષીય બાળક રાજ વસાવા રમતા રમતા બોરવેલમાં ખાબક્યો છે। જામનગરની જે ઘટના સામે આવી રહી છે, 8 થી 12 ફૂટ ઊંડે બાળક બોરવેલમાં ફસાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। તો હાલ બાળકના રેસ્ક્યુ માટે જામનગરથી ફાયરની ટીમ પણ ગોવાણા પહોંચી છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે। જામનગરના ગોવાણા ગામે 2 વર્ષનો બાળક બોરવેલમાં ખાબક્યો છે। તો ઘટનાને પગલે મામલતદાર એસપી સહિત ગામના સ્થાનિક લોકોના પણ ત્યાં ટોળેટોળા ઉમટી પડ્યા છે। સમગ્ર જામનગર જિલ્લા પ્રશાસન બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। તો બાળકના રડવાનો અવાજ સંભળાતા જ તેને ઓક્સિજન પૂરો પડાયો છે। અહીં ફાયર પોલીસ સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। હજુ પણ કામગીરી હાથ ધરાઈ રહી છે। જેસીબીની મદદથી બોરની બાજુમાં ખાડો ખોદવાનું કામ પણ શરૂ છે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે સાંજે લગભગ 6:30 વાગે બાજુના ખેત મજૂરનું બાળક આ ખેતરમાં ચણા ખાવા આવતા ભૂલચૂકથી બોરવેલમાં પડી ગયું છે। તંત્ર દ્વારા બચાવની સઘન કામગીરી કરવામાં આવેલ છે। કામગીરી ચાલુ છે। તંત્રના પ્રયત્નોથી બાળક હજુ જીવિત છે। બાળકને ઊંડા 8 થી 10 ફૂટ ખાડામાં ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે। ફાયરની ટીમ જેસીબીની દ્વારા ખોદવામાં આવેલ છે। બીજી અન્ય જગ્યાએથી ઊંડાણ કરી અને ખાડા સુધી જવાનો રસ્તો બનાવવાના પ્રયત્નો ચાલુ છે। તંત્રને આશા છે કે 1 કલાકમાં બાળકને જીવિત બહાર કાઢવામાં આવશે। બાળકનું નામ શું છે સાહેબ? પરિવારમાં કેટલા સદસ્યો શું છે? બાળક ખેત મજૂરનું બાળક છે અને રાજુ બાળકનું નામ છે। આ બોર છે તે કેટલો ઊંડો છે અને બાળક કઈ જગ્યાએ ફસાયેલું છે? બાળક લગભગ 10 ફૂટ ઊંડું છે એવું જણાય આવે છે। વાડી માલિકનું નામ શું છે? વાડી માલિક કોઈ કરંગિયાભાઈ છે, જેમની વાડી છે। હાલ કેટલા વિસ્તારની ટીમો આમાં જોડાઈ છે રેસ્ક્યુ માટે? અત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનું મહેસૂલી વહીવટ તંત્ર, જામનગર જિલ્લાના અધિકારીઓ, માનનીય કલેક્ટર શ્રી પણ હાજર અહીંયા આ મુલાકાત લીધેલી છે। ઉપરાંત પોલીસ વિભાગ ખડે પગે હાજર છે। ફાયરની ટીમો હાજર છે। 108 એમ્બ્યુલન્સ હાજર છે અને મેડિકલ ફેસિલિટી તમામ હાજર છે। ખાસ જામનગરથી પીડિયાટ્રિશિયનને બોલાવવામાં આવ્યા છે। બાળક છે એટલે એ બી હમણાં 10-15 મિનિટમાં અહીંયા પહોંચી રહ્યા છે। એસડીઆરએફ એનડીઆરએફની કોઈ ટીમ ઉપરાંત રાજકોટથી એસડીઆરએફ ટીમ આવી રહી છે। બરોડાથી એનડીઆરએફની ટીમ નીકળી ગઈ છે, એ બી પહોંચવામાં છે। ફાયરની કેટલી ટીમ છે? ફાયરની લગભગ 2 ટીમ છે અહીંયા
હાજર. આપનું નામ હતું? મારું નામ કેતન ચાવડા. ચોક્કસ જણાવી દઉં કે જે લાલપુર તાલુકાનો ગોવાણા ગામ છે ત્યાં 2 થી 2.5 વર્ષની બાળકી જે બોરમાં ફસાઈ ગઈ છે તે બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે અને ફાયર બ્રિગેડની ટીમો એનડીઆરએફની ટીમો પણ જે અમદાવાદ રાજકોટથી જે રવાના થઈ ગઈ છે અને ખાસ કરીને જે પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે અલગ અલગ ટીમો દ્વારા જે બાળકીને 108ની મેડિકલ ટીમ દ્વારા પણ ઓક્સિજન આપવામાં આવે છે અને બાળકી જે 10 થી 12 ફૂટ જે ઊંડો બોર છે તેમાં ફસાઈ છે અને જે રેસ્ક્યુ કામગીરી પણ કરવામાં આવી છે અને અન્ય જે મહેસૂલી અધિકારી છે તે પણ ઘટના સ્થળે પહોંચી અને અલગ અલગ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો હાલ જેસીબીની મદદથી બોરની બાજુમાં ખાડો ખોદવાનું કામ શરૂ છે. જેવી રીતે માહિતી મળી રહી છે કે ગોવાણા ગામમાં એક ખેતમજૂરનું આ 2 વર્ષનું બાળક છે કે જે ચણા ખાતું હતું અને તે દરમિયાન તે બોરવેલમાં ઊંડે ખાબક્યું છે. હાલ તો જામનગર જિલ્લા એસપી પણ ઘટના સ્થળે છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો છે. બાળકને બોરવેલમાંથી બહાર કાઢવા માટે અમરેલીથી રોબર્ટ બોલાવવામાં આવ્યો છે અને તેના દ્વારા તેને બહાર કાઢવાની કવાયત શરૂ કરાઈ છે. તો બોરવેલની બાજુમાં પણ હાલ અત્યારે ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ અહીંયા માટે રવાના થઈ ગઈ છે. 2 વર્ષીય બાળક રાજ વસાવા એ રમતા રમતા બોરવેલમાં ખાબક્યું છે.